વાલા મારા બાળકો, તમારું અને મારું ફિઝિક્સ બરાબર ને કામ કરી રહ્યું છે સરસ મજાની રીતે, હે ને? બહુ જ સરસ. તો આપણે આજે ફિઝિક્સની સાથે કામ કરવું છે, બરાબર ને? તો એની અંદર બે બાબતો બહુ જ અગત્યની છે. કઈ બે બાબતો? એક, ફિઝિક્સના કન્સેપ્ટ ક્લિયર કરવા, જે આપણે થિયરીમાં કરીએ છીએ, सम्सમાં દાખલામાં કરીએ છીએ, અને એના સાથેની બીજી અગત્યની વાત કે એની સાથે સંકળાયેલા સૂત્રો કે જે અત્યારે કરવા જઈ રહ્યા છે, રાઈટ? તો એ જે મજાની વાત આપણે આની સાથે કરવા જઈ રહ્યા છે એની અંદર તમારી પાસે મહત્વના સૂત્રો, મહત્વ એટલે અગત્યના સૂત્રો. તો આ અગત્યના સૂત્રો શું છે એ આપણે ચર્ચા કરીએ. એકચ્યુઅલી આ ચેપ્ટર નંબર 5 છે હો તમારો, જેમાં છે લોઝ ઓફ મોશન, ગુજરાતી છે ગતિના નિયમો. શું કહેવા માંગે છે ગતિના નિયમો? તો સૌથી પહેલા બળ સમજાવે છે. શું છે આ બળ? તો કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અથવા ગતિ કરતો પદાર્થ રોકવો હોય તો તમારે કંઈક પ્રયત્ન કરવો પડે, કંઈક એફર્ટ આપવો પડે. આ એફર્ટને શું કહીએ છીએ? બળ કહીએ છીએ. જો સ્થિર પદાર્થને ગતિમાં લાવવા અથવા અચળ વેગી ગતિ કરતા, એવું જરૂર નથી કે વેગ અચળ જ હોય, ગમે તે હોય, કરતા પદાર્થના વેગમાં ફેરફાર કરવા જરૂરી પરિબળને બળ કહે છે. એનું એક કામ ન્યૂટન શેમાં છે? એસઆઈ પદ્ધતિમાં, બીજા ચેપ્ટરમાં શીખ્યા. સીજીએસ પદ્ધતિમાં એનું એક કામ ડાઇન છે, નાનો એકમ છે. બીજો શબ્દ છે જડત્વ. સાંભળ્યો હશે તમે, હમણાં ઉદાહરણ સાથે સમજાવીશ તમને. પદાર્થ પોતાની સ્થિર કે નિયમિત ગતિની અવસ્થામાં આપમેળે ફેરફાર ન કરી શકવાના ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે, ને જડત્વ એ પદાર્થના દળનું માપ છે. જે પદાર્થનું દળ વધારે એનું જડત્વ વધારે, જે પદાર્થનું દળ ઓછું એનું જડત્વ ઓછું. હાલમાં તમે જે જડત્વનો અનુભવ કરી રહ્યા છો એનું એક એક્ઝામ્પલ આપો, મજા આવશે. તમને જો તમારા ડેડી પપ્પા કંઈક બૂમ પાડે, તરત જ માણસ ઊભો થઈને કામ કરી નાખે. પણ તમારા મમ્મી બિચારા 1 વાર 2 વાર 3 વાર 4 વાર બધી બહુ વાર બૂમ પાડે. પણ જો તમે તમારા નાના સરખા આ ગેઝેટમાં ખોવાઈ ગયા હોય તો તમે કોઈની વાત સાંભળતા જ નથી. બિલકુલ બંધ, પેલા ભરાઈ દીધા હોય એ ચાલ્યા કરે એની જાતે ને જાતે, આપણે કંઈ સાંભળવાનું જ નહીં. તો એવા વ્યક્તિઓ માટે વિશેષણ વપરાય છે કે માણસ તો છે જ, પણ કેવો છે? વપરાય છે ને આવું વિશેષણ, જોઈ લેજો. તમારા માટે કદાચ ન વપરાતું હોય. હા, એટલી વાત ખરી કે આને ને એને કોઈ લેવા દેવા નથી, હે ને? ઓકે, ઘણા બહુ જ સરસ કામ કરતા હોય છે, ફિઝિક્સનું ફોર્મ્યુલાનું રિવિઝનનું કામ ચાલુ રાખતા હોય છે, બહુ જ સરસ 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 એમની ટેન્ડન્સી ચાલતી હોય છે. તો એમના કામના પણ જે રિવોર્ડ એમને મળવા જોઈએ, પરિણામ મળવા જોઈએ, બહુ સરસ મળે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અથવા જડત્વનો નિયમ શું કહે છે? આ નિયમ તો કે પદાર્થ પર જ્યાં સુધી ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાનો વેગ જાળવી રાખે છે. એ ક્યાંય અટકતો નથી. સર, એવું થતું હોત તો સાયકલને પેન્ડલ માર્યા પછી ચાલ્યા જ કરે. યસ, પણ ઘર્ષણ બળ એને આવું કરતા રોકે છે, રાઈટ? ઓકે, આ મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપ્યું છે એમણે, સમજાયું છે સરસ રીતે. જો દોરીના બે છેડા પર સમાન તથા પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તેમાં ઉદ્ભવતું તણાવ બળ કોઈ એક બળના કારણે જ હોય, બરાબર છે, બીજાને કારણે નહીં. બીજું બળ તો તેને પકડી રાખે છે. ભલે તમે જોરથી બંને બાજુ બળ લગાડો, પણ એક બળ એક ટાઈમે કામ કરે છે. બંને બળ એક સાથે કામ કરતા નથી, એવું અહીંયા ચોક્કસપણે કહે છે. બીજું, વેગમાન. પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. તેને સદિશ પી વડે દર્શાવાય છે. પી વડે દર્શાવાય છે ને સદિશ છે, રાઈટ? બીજી વાત કરીએ આપણે.
સદિશ પી ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ બી, જ્યાં વી એ પદાર્થનો વેગ અને એમ એ પદાર્થનું દળ છે. ઓકે, તે સદિશ રાશિ છે. તેનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને સીજીએસ એકમ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ છે. પીએક્સ ઇઝ ઇક્વલ ટુ એમવીએક્સ, પીવાય ઇઝ ઇક્વલ ટુ એમવીવાય અને પીઝેડ ઇઝ ઇક્વલ ટુ એમવીઝેડ. 3 ઘટક છે સદિશના, તો આપણે એને 3 તરીકે બતાવી દીધા. સદિશ P ઇઝ ઇક્વલ ટુ PXI કેરેટ, PYJ કેરેટ ને PZK કેરેટ. ધેટ્સ ઇટ. હવે સદિશનું મૂલ્ય એટલે શું વાલા બાળકો? તો કે એના દરેક ઘટકનો વર્ગ, એનો સરવાળો અને છેલ્લે એનું વર્ગમૂળ. રાઈટ? ઓકે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેની પર લાગુ પડેલા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે અને તે પરિણામી બળની દિશામાં હોય છે. એટલે ફેરફાર શેનો? તો કે વેગમાનનો બળની દિશામાં હોય છે. રાઈટ? બીજી વાત, આ સૂત્રો તમારા સ્ક્રીન પર આવી રીતે દેખાય ને, આમ શરૂઆત થઈ, એક સ્ક્રીનશોટ લઈ લેવાનો, લખી નાખવાના સૂત્રને. કેમ? વાંચવા માટે દરેક વખતે મોબાઈલ મજા નહીં આવે. તો હમણાં તમને મોબાઈલ છૂટથી મળી રહ્યો છે, પછી નહીં મળે. ધ્યાન રાખજો, સમય બહુ બગાડે છે. જેવું કામ સારું આપે છે એના કરતાં કામ ખરાબ પણ કરી આપે છે સમયની સાથે સંકળાયેલ. એટલે જો તમારે રિવિઝન કરવું છે તો આમાંથી જ કરી આવવાનું ના. નોટબુકમાં લખેલું હશે તો 2 વાર કામ થઈ જશે. એક લખતા પહેલા વંચાઈ જશે અને લખાય છે સાથે સાથે, એટલે મગજની અંદર ગોઠવાતું જશે. એટલે આ 2 વાત તમારે ધ્યાનપૂર્વક સમજી અને કરી લેવાની, એટલે સમયનો બગાડ ના થાય. રાઈટ? ઓકે. તો વેગમાનની વ્યાખ્યા આપી દીધી. વેગમાનને ગાણિતિક રીતે જો સમજાવવાની વાત કરીએ તો આપણને શું કીધું છે જુઓ. યસ, આપણે ક્યાં છીએ? અહીંયા. તો ગતિક રીતે, ગાણિતિક રીતે સદિશ એફ પ્રપોર્શનલ ટુ ડીપી બાય ડીટી, એફ ઇઝ ઇક્વલ ટુ કે લખી દઈએ ચલે છે ની નિશાની, તો ડીપી બાય ડીટી. કે સપ્રમાણતાનો અચળાંક, આગળ આવતા હતા અચળાંક. સીજીએસ અને એસઆઈ એકમમાં કે ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છીએ, તો એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. વચ્ચાઓ પી નું સૂત્ર લખ્યું છે, પી ઇઝ ઇક્વલ ટુ એમવી મૂકી દો અહીંયા. વિકલન થઈ જાય, તો વિકલન થાય તો ડીવી બાય ડીટી, તો શું થાય? એ વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. આ સમીકરણ બળનું મૂલ્ય આપે છે કે જે પદાર્થનું દળ અને પ્રવેગથી માપી શકાય છે. પદાર્થ પર લાગતું પરિણામી બળ ગણી પણ શકાય છે. બળનો એકમ ન્યૂટન. ન્યૂટન એટલે 1 kg 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 ડાયન એટલે કિલોગ્રામના ગ્રામ, મીટરના સેન્ટીમીટર. ઓકે વાલા બચ્ચાઓ? ઓકે. હવે આ એક વાત વાંચીએ જે બિલકુલ નવી છે તમારા માટે. ટ્રેનની અંદર રહેલા નિરીક્ષકને દળો ઉપર તથા નીચે તરફ ગતિ કરતો જણાય છે, જ્યારે ટ્રેનની બહાર રહેલા નિરીક્ષકને તે દડાની ગતિ ઉપવલયાકારે માલુમ પડે છે. તમને એમ થાય સર આમાં કહેવા શું માંગે છે? કહું તમને. ધારો કે મારી પાસે ઓબ્ઝર્વેશનની વાત કરું તો આવો એક ટ્રેનનો ડબ્બો છે, બરાબર? એક બેઠેલો મુસાફર આ દડાને ઉછાળે છે આમ ઉપર, અને દડો પછી પાછો નીચે આવશે. તો જે રસ્તે ગયો છે એના એ જ રસ્તે પાછો આવશે, આવું નહીં થાય. આમ જે રસ્તા પર ઉપર ગયો ને એ જ રસ્તા પર તે પાછો આવશે. પણ બહાર ઉભેલો જે કોઈ વ્યક્તિ હશે એને પથ આવો માલુમ પડશે. એમણે લખ્યું છે ઉપવલયાકાર, એની જગ્યાએ આવશે પરવલય આકાર. પરવલય, બરાબર છે? એટલે પરવલય દેખાશે એને. હવે આવું પરવલય દેખાય એનું સ્પષ્ટ સરસ મજાનું કારણ તમને સમજાવજો. શું કહે છે? પહેલી વાત, ટ્રેન ગતિમાન અવસ્થામાં છે. અંદર બેઠેલો મુસાફર પણ ગતિ કરે છે. એના હાથમાં દડો છે તો એ પણ ગતિ કરે કે ના કરે? સાચી વાત? બહુ સરસ. હવે જો એ દડાને આમ ઉછાળે છે તો થાય શું? આમ ઉછળે છે, જેવો હાથમાંથી છટક્યો તો તે વખત એની પાસે 2 દિશામાં ગતિ થાય, ઉપર અને આ દિશા. હવે આ બાજુની ગતિ કેમ? તો કે ટ્રેનમાં બેઠેલા મુસાફરની ગતિ આમ હતી ટ્રેનની દિશામાં, દડાની પણ હતી. દડો છોડી દીધો તો આમ ઉપર જઈ અને આવા માર્ગે પાછો આવશે. એવું કોને દેખાશે? બહાર ઉભેલા મુસાફરને.
પણ ટ્રેનમાં રહેલો મુસાફર તો એની જેટલી જ ગતિ કરે છે, એટલે એનો ગતિપથ એને કેવો માલુમ પડશે? તો કે સુરેખ. આવી રીતે આ મુદ્દાને સમજવાનો, યાદ રાખવાનો. ઓકે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. રાઈટ? ઓકે. તંત્રની બહાર રહેલા પરિબળો વડે તંત્ર પર લાગતા બળને બાહ્ય બળ કહે છે. ફરીથી, તંત્રની બહાર રહેલા પરિબળ, જેમ કે તમે એવું માનો કે કોઈ એક પદાર્થ ગતિ કરી રહ્યો છે, તો એને ગતિ કરાવવા માટેનું જરૂરી બળ જો કોઈ બહારથી લગાડે છે, બાહ્ય બળ થશે. એ પદાર્થના અંદરના બળો કામ નહીં કરે. જ્યારે કોઈ બાહ્ય બળો લાગતા ન હોય ત્યારે તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલું બહારથી કશું જ એની પર લાગવાનું નથી. ગતિનો બીજો નિયમ હકીકતમાં ગતિનો ખરો નિયમ છે. જ્યારે પહેલો તથા ત્રીજો નિયમ તેની અંદર સમાવેશ થયેલા છે. એટલે તો કહીએ છીએ પહેલો નિયમ માત્ર વ્યાખ્યા આપે છે, ત્રીજો નિયમ ક્રિયા પ્રતિક્રિયા સમજાવે છે, જ્યારે બીજો નિયમ એ બળની દિશા અને બળનું મૂલ્ય આપે છે. ફરીથી, બીજો નિયમ એ બળની દિશા અને બળનું મૂલ્ય આપે છે. પહેલો તો ખાલી વ્યાખ્યા આપે છે કે બળ શું છે, અને ત્રીજો આઘાત પ્રત્યાઘાત કોણે કોની પર કેટલું બળ લગાડ્યું એવું ખાલી દિશાના સંદર્ભમાં સમજાવે છે. ઇઝન્ટ ઇટ? વાલા મારા બચ્ચાઓ, બીજી વાત કરીએ. શું છે આ વાતમાં? ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ. પહેલા ચેપ્ટરમાં તમે બહુ જ સરસ રીતે મેળવી લીધો. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 1 કેજી 1 મીટર સ્ક્વેર is equal to 10 raised to 3 gram 10 raised to 2 centimeter per second square. આનો જવાબ થાય 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર, 10 ની 5 ઘાત ડાઇન. એનો મતલબ આવું સાદું લખાય, 1 ન્યૂટન is equal to 10 raised to 5. અહીંયા લખી શકો છો ડાઇન, 10 ની 5 ઘાત ડાઇન. એસઆઈ એકમમાં ગુરુત્વાકર્ષી બળનો એકમ કિલોગ્રામ વોટ. વોટ નથી ભાઈ, વેઇટ છે, WT. એકચ્યુઅલી વર્ડ WT એનો મતલબ શું ખબર તમને? WT ઇઝ ઇક્વલ ટુ WEIGHT, WT. રાઈટ? આવું છે ભાઈ, ધ્યાન રાખજો એને. વેરી ગુડ. અથવા કેજી ફોર્સ, કેજી ફોર્સ એટલે કિલોગ્રામ ફોર્સ, અથવા કેજીએફ કિલોગ્રામ ફોર્સ દર્શાવાય છે. 1 કેજી વેઇટ એટલે 1 કેજી ઇન્ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા 1 કેજી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બંને એક જ વસ્તુ બતાવે છે. સીજીએસ એકમમાં બળનો એકમ ગ્રામ વેઇટ, અને હવે મારે લખવું પડશે 980, હેને? ઓકે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવું કે છે, આઘાત તથા પ્રત્યાઘાત એકબીજાને રદ નહીં કરે, કારણ કે બંને અલગ અલગ પદાર્થ પર લાગે છે. આપણને એવું થાય કે આઘાત લગાડે તો પ્રત્યાઘાત આવવાનો જ છે. તમે કોઈકને કંઈક હળી કરી તો એનું પરિણામ મળવાનું જ છે, હે ને? સાચી વાત ને? તમે સ્ટડી કરશો, બેસ્ટ કરશો તો એનું પરિણામ પણ મળશે. નહીં કરો તો પણ રિઝલ્ટ તો આવે જ છે. કેવું આવે છે તમને પણ ખબર છે, રાઈટ? ઓકે મારા વાલાઓ, નવી વાત કરીએ. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ. દરેક ક્રિયાબળ માટે હંમેશા સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ હોય છે. ડબલ્યુ વજન, જુઓ સદિશ બતાવ્યું છે. ડબલ્યુ વજનનો એક પદાર્થ જમીન પર રાખેલો હોય તો તેના પર નીચે તરફ બળ લાગે છે, તથા આર તેની વિરુદ્ધ દિશામાંનું બળ કે જે જમીન દ્વારા પદાર્થ પર લાગતું હોય તો આર માઇનસ ડબલ્યુ. આ આર પ્રતિક્રિયા બળ કહેવાય. કોનું પ્રતિક્રિયા? તો કે વજનનું પ્રતિક્રિયા. જો એફ એ બી એ પર બી ના કારણે લાગતું બળ, એફ બી એ તો બી પર એના કારણે લાગતું બળ હોય તો એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. બી વડે એ પર લાગતું બળ બરાબર માઇનસ એ વડે બી પર લાગતું બળ. એકને આઘાત, બીજાને પ્રત્યાઘાત. એકને ક્રિયા, બીજાને પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે. સમજાય છે ને વાત? ઓકે.
હકીકતમાં બીજો નિયમ એ ગતિનો નિયમ છે, જ્યારે પહેલો અને ત્રીજો નિયમ બીજા નિયમમાં સમાઈ જાય છે. હમણાં જ કીધું, પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, ત્રીજો નિયમ એ કોણે કોની ઉપર બળ લગાડ્યું એ કહે છે, પણ જ્યારે બીજો નિયમ તમને કંઈક વિશિષ્ટ, કંઈક વધારાની માહિતી આપે છે. કઈ વધારાની માહિતી? બસ એ જ. કઈ? તો કે એ જ. કઈ પણ? તો કે બળની વ્યાખ્યાની સાથે સાથે બળનું મૂલ્ય અને એની દિશા આપે છે. નેક્સ્ટ બીજી વાત કરીએ વાલા ભૂલકાઓ. આઘાત, માણસને આઘાત લાગે છે, એવી જ રીતે અહીંયા આઘાત સમજાઈએ છે. જ્યારે ચલિત બળ, બદલાતું બળ આપણા પર ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગે ત્યારે આપણે આઘાત અનુભવીએ છીએ. આમ બળનો આઘાત એ સરેરાશ બળ અને તે કેટલા સમય માટે લાગુ પાડવામાં આવેલું છે તેના ગુણાકારથી વ્યાખ્યાયિત થાય છે. તેને આઈ વડે દર્શાવવામાં આવે છે. આપણે આપણી ટેક્સ્ટબુકમાં આઈ જેવો સિમ્બોલ નથી વાપર્યો, ચાલે, નહીં, કઈ વાંધો નથી. ઓકે, હવે સૂત્ર શું છે? એફ એવી એ સૂત્ર સમય, એ સૂક્ષ્મ સમય માટે, ટી સમય માટે લાગુ પાડેલું બળ હોય તો એવી એટલે એવરેજ શબ્દ વાપરી શકીએ. તો તે એફ ઇન્ટુ ટી એ સદિશ રાશિ છે. તેનું એકમ ખાસ અગત્યનું બચ્ચા પાર્ટી ન્યૂટન સેકન્ડ છે. રાઈટ? બળો હંમેશા જોડકામાં જ ઉદ્ભવે છે. એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય જ નથી. બળ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળનું મૂલ્ય ચોક્કસ સમયમાં લાગતા બળના કારણે આઘાતનું મૂલ્ય આપે છે. વાય દિશામાં, એક્સ દિશામાં ટી અને વાય દિશામાં એફ. હવે આનો આલેખ જેવો મળે તેવો. બરાબર? તો એ શું આપશે? તો કે બળ ગુણાકારમાં સમય. એનો મતલબ બળ નો આઘાત. કેટલીક વાર શબ્દ આ નથી લખાતો, ખાલી લખાય છે આઘાત. નેક્સ્ટ ટોપિક વાલા બચ્ચા પાર્ટી આપણી પાસે, જેનું નામ છે વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે કે વેગમાન ઉત્પન્ન કરી શકાતું નથી કે એનો નાશ પણ થતો નથી. તે માત્ર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતરિત થાય છે. હવે આ વાક્ય થોડુંક સુધારવું પડે. વેગમાન રૂપાંતરણ ના પામે ભાઈ, કોઈ વસ્તુ નથી કે રૂપાંતરણ પામે. એટલે અહીંયા એવું કહી શકાય, એક પદાર્થ અને બીજા પદાર્થની સાથે એ અચળ રહે છે. એટલે આપણે આ વાક્ય થોડુંક કાઢ નાખીએ, ક્લિયર થઈ જાય. ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે જો સરસ સાબિતી આપી છે. એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. જો અલગ કરેલું તંત્ર હોય તો પરિણામી બળ શૂન્ય થાય. થાય કે નહીં? ઓકે. જો એફ બરાબર 0 થાય તો સદિશ પી ની દિશા અચળ રહેશે. રાઈટ? તો પી ઇઝ ઇક્વલ ટુ એનાથી P1 પ્લસ P2 પ્લસ P3 અપ ટુ Pn અચળ સદિશ છે. રાઈટ? એના વિશિષ્ટ કિસ્સાની સમજૂતી આપીએ છીએ. સ્પેશિયલ કેસીસ. શું કીધું છે? વિશિષ્ટ કિસ્સા. બે કણનું તંત્ર, એમાં M1 પહેલાનું દળ અને U1 પહેલાનો વેગ, બીજાનું દળ બીજાનો વેગ. આ પહેલાની પરિસ્થિતિ છે અને આ અંતિમ પરિસ્થિતિ છે. એટલે એક પદાર્થ બીજાને અથડાય તો અથડામણ પહેલાનું, સંઘાત પહેલાનું વેગમાન બરાબર સંઘાત પછીનું વેગમાન. સમજાઈ ગયું? સંઘાત શબ્દ છઠ્ઠા ચેપ્ટરમાં છે, છતાં અહીંયા તમે ઉપયોગમાં લઈ શકો છો બિલકુલ છૂટથી. ઓકે. વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ. બંદૂકનો આંચકો. ધારો કે એમ દળની એક બંદૂક અને એમ દળની એક ગોળી શરૂઆતમાં સ્થિર છે. નોર્મલી સ્થિર હોય કે નહીં? કે પહેલેથી જ ગતિ કરે? સ્થિર હોય. તેથી તંત્રનું શરૂઆતનું વેગમાન શૂન્ય છે. પછી જ્યારે બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવે ત્યારે વી એ ગોળીનો વેગ તથા વી એ બંદૂકનો વેગ, બરાબર છે. પાછી આવે બંદૂક, ગોળી આગળ જાય. તંત્રનું અંતિમ વેગમાન એમ સદિશ વી એમ સદિશ વી. આ ગોળી માટે છે અને આ બંદૂક માટે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં, બે સાથે નથી ગતિ કરતા ભાઈ, જોજો. ને તો ગોળી વાગે છે એવું કહેવાને બદલે શું કે માણસ? બહુ જોરથી બંદૂક વાગી, બહુ જોરથી બંદૂક વાગી, પણ એવું બોલે છે ના. ફાઇન.
તો આમ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આ 0 એટલે પ્રારંભિક અવસ્થા અને આ mv પ્લસ mv નો મતલબ અંતિમ અવસ્થા. એકને જમણી બાજુ લઈ જાઓ તો આ જવાબ થઈ ગયો. આ v કોનો વેગ? બંદૂકનો પાછળની દિશામાંનો વેગ છે. માઇનસ mv અપોન m, ઋણ નિશાની એ v અને v ની વિરુદ્ધ દિશામાં ગતિ છે એમ દર્શાવે છે. આમ ગોળી આગળની દિશામાં અને બંદૂક પાછળની દિશામાં ધકેલાય છે. બંદૂકને આંચકો લાગે છે. એટલા માટે જ રાઇફલ શોલ્ડર પર મૂકીને ફોડવામાં આવે છે. સ્ટેન્ડ ગન, મશીન ગન સ્ટેન્ડ પર મૂક્યું હોય આમ વાઇબ્રેટ થયા કરે, આઘાત પ્રત્યાઘાત. રાઈટ? અલગ કરેલું તંત્ર એટલે જેમાં બાહ્ય બળ ના લાગે, કોઈ બાહ્ય બળ ના લાગે, જેવું છે એ નિયત સ્થિતિમાં એ આપણને કામ કરી નાખશે. ઓકે, હવે આ રોકેટનું એક્ઝામ્પલ છે ને આપણે આગળ સમજાવવાના છીએ. રોકેટનું એક્ઝામ્પલ એટલે હાલમાં આપણે બહુ આગળ એકદમ વધી નથી જતા સૂત્રોના સંદર્ભમાં, કારણ કે મેં તમને કીધું તમારે માટે આ સ્પેશિયલ અલગ નોટબુક બનાવવાની છે. કારણ JEE અને નીટના બાળકો માટે આ બધું 2 વર્ષ પછી જે 2022માં તમારી એક્ઝામ આવશે ને ત્યાં તમને આ કામ લાગવાનું છે. કહેશો મને 2022માં? ત્યાં સુધી તો ખોવાઈ જાય બધું મગજમાંથી, મોબાઈલમાંથી પણ. એટલા માટે લખવાનું, એને વારંવાર રિવાઇઝ કરવાનું, આંખો ખુલ્લી રાખીને, બંધ નહીં હો ભાઈ, મેં બંધ કરી, તમારે ખુલ્લી રાખ, આંખો ખુલ્લી રાખી અને કમ્પલસરી યાદ કરવાની કોશિશ કરવાની. કારણ એ જ તમારો ફિઝિક્સ, તમારા દાખલા, તમારા ગણતરીવાળા MCQ ને પરફેક્ટ બનાવવાનું કામ આનું રિવિઝન આપશે. ઓકે, એટલે આજે આપણે બહુ નથી ખેંચતા. આજે નાનું સરખું સરસ મજાનું લેક્ચર તમારા માટે બનાવ્યું છે. નેક્સ્ટ ટાઈમથી પાછા આપણે ફૂલ ફ્લેજમાં, હે ને? ટેક કેર. બરાબર લેક્ચરનું જોવાનું રાખજો, સાથે સાથે આવા સૂત્રોને લખવાનું રાખજો. Until the next lecture, goodbye and very good. Take care of yourself. Take care.